બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીને લઈ આજે ઉમેદવારોની ફોર્મ ચકાસણી હાથ ધરાઈ। એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ રહી છે। આગામી 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયાને લઈને આજે ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી। જે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે તે તમામ ઉમેદવારો આજે ફોર્મ ચકાસણી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। જોકે આ ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પરથી બનાસ ડેરીની ચૂંટણીમાં જંપ લાવનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના ઉમેદવારી ફોર્મ સામે તેમના હરીફ ઉમેદવાર ભરત ચૌધરીએ વાંધો રજૂ કર્યો હતો। ભરત ચૌધરીએ ચૂંટણી અધિકારીને લેખિતમાં વાંધો રજૂ કરતા રાજકારણ ગરમાયું હતું। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીએ પોતાની મંડળીનો ઠરાવ નિયમોનુસાર ન કર્યો હોવાનો વાંધો રજૂ કર્યો હતો, પરંતુ ગણતરીના કલાકો બાદ આ વાંધો ભરત ચૌધરીએ પરત ખેંચી લીધો છે। જોકે વાંધો પરત ખેંચવા મામલે ભાજપે ભરત ચૌધરીને પ્રેશર કર્યું હોવાનું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। જોકે પોતાનો વાંધો પરત ખેંચ્યા બાદ ભરત ચૌધરી મીડિયાથી બચવા ઊભી પૂંછડીએ ભાગ્યા। જ્યારે ભરત ચૌધરીને વાંધા બાબતે પૂછ્યું તો ભરત ચૌધરીએ નો કમેન્ટનું નિવેદન આપી ચાલતી પકડી લીધી। ઉલ્લેખનીય છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। આ 10 બેઠકોની ચૂંટણી માટે 29 ઉમેદવારો મેદાને રહ્યા છે। જોકે આવતીકાલથી ફોર્મ પરત ખેંચવાની શરૂઆત થશે, ત્યારે કયા નેતા મેદાન છોડે છે અને કયા નેતા મેદાનમાં રહે છે તે જોવું રહેશે। એ ઉમેદવારી ગઈકાલે બધાએ કરી હતી। એના આજે ફોર્મ ચકાસણી અહીંયા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં હતી 11 વાગ્યાથી લઈને, અને એમાં અમારું બી દાંતીવાડાના ફોર્મ જે હતા એ ફોર્મ માન્ય રાખ્યા છે ચૂંટણી અધિકારીશ્રીએ, અને હવે આગળની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થશે। જે પ્રકારે દાંતીવાડાની બેઠક પરથી 1થી વધુ ફોર્મ ભરાયા છે, ચૂંટણી જંગ ખેલાય તેવી શક્યતાઓ છે, શું કહો છો? ચૂંટણી લડવાનો દરેકને અધિકાર છે, પછી તો આગળ પાર્ટી નક્કી કરશે। ગઈકાલે પાર્ટીની સૂચનાથી અમે લાખણી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે। 2 ફોર્મ આવ્યા છે। પાર્ટી જે નિર્ણય કરશે એ મને શિરોમાન્ય છે। પાર્ટી જે નિર્ણય કરે એમાં હું સંમત છું। જો પાર્ટી મેન્ડેટ નહીં આપે તો તમે ફોર્મ પરત કરશો? પાર્ટીનો નિર્ણય જ સર્વમાન્ય છે। પછી કાંકરેજ વિભાગમાંથી મેં ઉમેદવારી કરી હતી। આજે ચકાસણીમાં મારું ફોર્મ માન્ય રહ્યું છે અને ચકાસણીમાંથી હવે અમે નીકળ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી જોડે મેં માગણી કરી હતી કે મારી ઈચ્છા છે બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવાની, તો ભારતીય જનતા પાર્ટીએ મોડા રાત્રે મને કોલ આવ્યો કે કાંકરેજમાંથી તમારી એક જ માગણી આવી છે, એટલે કાલ તમને સૂચના મળે તો ફોર્મ ભરજો। એટલે ગઈકાલે મને સૂચના મળી 12 વાગ્યા પછી, અને મેં મારી ઉમેદવારી 12:39 તે મામલતદાર કચેરી કાંકરેજ ખાતે નોંધાવી છે। સાહેબ, અન્નાભાઈ પણ ભાજપના છે, તમે પણ ભાજપના, ભાજપ સામે ભાજપની લડાઈ કઈ? ના, એ તો મને ખબર નથી, પણ પાર્ટીમાં એવું મને જાણવા મળ્યું કે પાર્ટી તરફથી તમે એક જ માગણી મૂકેલ છે। એ લોકોએ પાર્ટીમાં માગણી કરી કે ના કરી મને કોઈ વાતની ખબર નથી। હરિભાઈ માટે તમે વાંધો, હરિભાઈ ચૌધરી સામે તમે વાંધો રજૂ કર્યો, શું કહેશો? હરિભાઈ ચૌધરી સામે તમે વાંધો રજૂ કર્યો, શું કહેશો? ચૂંટણી અધિકારી વાંધો આપે રજૂ કર્યો છે, આપ હરીફ ઉમેદવાર છો, શું કહેશો? ના, ચૌધરી સાહેબ પૂછો, નો કોમેન્ટ। હું એ વિશે કંઈ નહીં કહું કે વાંધો શું। હવે તમને ખ્યાલ આવશે ને, પણ એ તો ખ્યાલ આવશે। તમે હરિભાઈ ચૌધરી સાહેબના વકીલને પૂછી શકો છો। એટલે બંનેનું ફોર્મ માન્ય રહ્યું? હું ના કહી શકું, તમે ઉપર ચૌધરી સાહેબને કહો ને શું મુદ્દે આપે વાંધો ઉઠાવ્યો છે? ફોર્મ માન્ય રહ્યું છે। મુદ્દો શું મુદ્દો શું હતો વાંધો ઉઠાવવાનો? હા, પણ એ મુદ્દો હું નહીં કહું, નો કોમેન્ટ પ્લીઝ યાર। હાથ જોડું છું તમને, બંધ કરો।